ગુરુદેવની ચૈતન્ય કૃપાવૃષ્ટિમાં આજે ભક્તોને અનોખો ચૈતન્ય સ્નાનનો લાભ મળ્યો. જેમની જેવી સ્થિતિ એવી એમને અનુભૂતિ થઈ હશે. જે ગુરુજીની પાસેથી આપણને પ્રાપ્ત થયું એ અમૂલ્ય નિધિ છે. એ કોઈ સામાન્ય ચીજ નથી. એનું મૂલ્ય તમે સમજો. જે આત્મશાંતિનો લાભ આપણને મળ્યો એ સર્વ સામાન્ય દરેકને મળ્યો. પણ જેની સ્થિતિ કંઈક સારી હશે, જે લોકો સાધન ભજન નિયમિત કરતા હશે, જેમનું અંતઃકરણ કંઈક શુદ્ધ થયું હશે, એમને વિશેષ અનુભૂતિ થઈ હશે, કોને દિવ્ય અનુભૂતિઓ થઈ હશે. બધાની અનુભૂતિ અલગ અલગ હશે. પણ આજે ગુરુદેવે આપણી અંદર એક શાશ્વત બીજનું આરોપણ કર્યું છે. આ ગુરુ પૂર્ણિમાનો પર્વ જ વાવવાનો પર્વ છે. પ્રત્યેક સદગુરુ હોય પોતાના શિષ્યની અંદર આજે કંઈક વાવેતર કરતા હોય છે. એવા બીજનું વાવેતર કે જે બીજ ક્યારેય નષ્ટ થતું નથી, જે ફલીભૂત થઈને જ રહે છે. ગુરુજીની પાસેથી બીજ પ્રાપ્ત થયું, ગુરુજીનું કામ પૂરું થઈ ગયું. આપણું કામ હવે શરૂ થયું. એ બીજને આપણે ઉછેરવાનું છે, એને અંકુરિત કરવાનું છે. સાધન ભજન ભક્તિ નિયમિત ધ્યાન વડે ધ્યાનરૂપી જળનું સિંચન એને કરવાનું છે. તમારી આસપાસના દૂષિત વાતાવરણથી, દૂષિત લોકોથી, રાગ દ્વેષ ભર્યા કળિયુગના આ ભીષણ સમયથી એને બચાવવાનું છે. જેમ કોઈ અંકુર ફૂટે એને ચરવા માટે એના કુમળા કુમળા પાન જોને બકરીઓ લાલાયિત થઈ જાય એને ખાવા માટે, એ બકરીઓ એના પાન ખાવા આવે તો એના માટે માળી શું કરે કે એને બચાવવા માટે ફરતી વાડ મૂકી દે, પિંજરું મૂકી દે. એમ આપણે પણ સંયમરૂપી ક્ષમારૂપી વાડ વડે આપણા આત્મબીજની રક્ષા કરવાની છે. ધીમે ધીમે એ અંકુરિત કરો. નિયમિત તમે ધ્યાન કરશો તો આ બીજ એકવાર મોટું વટવૃક્ષ બનીને રહેશે. કદાચ આ જન્મમાં આ આત્મ વૃક્ષ ન પણ બની શકે. તમારી ઢીલાશને કારણે, તમારા પ્રમાદને કારણે, તમારી અનિયમિતતાને કારણે કદાચ આ જન્મમાં જ તમારો દેહભાવ ન છૂટે તો પણ બીજા જન્મમાં પણ આ બીજ અંકુરિત થઈ શકે છે, ફલીભૂત થઈ શકે છે, વટવૃક્ષ બની શકે છે. ઉગશે ચોક્કસ વાત છે. એકવાર આપણે ભગવાન સુધી પહોંચી જ જશું. ગુરુજી પાસેથી આપણને જે આજે શક્તિ મળી છે, જે શાંતિ મળી છે, જે અનુભૂતિ થઈ છે, એ અનુભૂતિને હૃદયની અંદર સંઘરી ગયો. અને આજની દિવ્ય સ્મૃતિને તમે જ્યારે પણ યાદ કરશો તો જ્યારે યાદ કરશો ત્યારે પણ તમને આવી જ અનુભૂતિ થશે. એટલે આજની આ અનુભૂતિને સાચવીને રાખો. આજની શાંતિને સાચવીને રાખો. આજના ચૈતન્યને અહીંથી ઘર સુધી લઈ જાઓ. આખા વર્ષ સુધી આ ચૈતન્યને તમે સાચવી રાખજો. આવતી ગુરુ પૂર્ણિમા સુધી આ નિયમિત ધ્યાન સાધના તમારે કરવાની છે.